વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 75મા જન્મદિવસ નિમિત્તે સંપત્તિ સેવા યજ્ઞ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરાયું હતું. સી.આર. પાટીલે સેવા પખવાડિયાની કામગીરીને બિરદાવી. નરેન્દ્ર મોદીના જન્મદિવસની પખવાડિયો સેવાકીય ઉજવણી કરાશે. સુરત સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 75મા જન્મદિવસને લઈ દિવ્યાંગોને 75 ટ્રાયસિકલ, 75 હોલ્ડિંગ વોકર અને 75 બગલઘોડી આપવામાં આવી છે. 1100થી વધુ લોકોએ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નમસ્કાર મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ સુધી અને 25મી સપ્ટેમ્બરના દિવસે પંડિત દીનદયાળજીને પણ જન્મ જયંતિ છે, એને આવરી લઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું નક્કી થયું છે. સુરત શહેર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એને દિવાળી સુધી લંબાવવાનું નક્કી કર્યું છે અને એના કાર્યક્રમ પહેલાંથી જ ચાલુ કર્યા છે. એમાં પૈકી આજે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા લગભગ 75 દિવ્યાંગ ભાઈ બહેનોને એક સાયકલ આપવા માટેનો પ્રયત્ન થયો છે. કેપી ગ્રુપ દ્વારા પણ એમાં મદદ કરવામાં આવી છે. અહીંયા લગભગ 1000થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. એના રિપોર્ટ પછી એમને જે દવા આપવાની હશે એ દવા પણ અહીંયાથી ફ્રી આપવામાં આવશે. રક્તદાતાઓએ પણ લગભગ 500થી વધુ યુનિટ એ આજે થઈ જવાની શક્યતાઓ છે અને એ રીતે જે રીતે બધા જ યુવાનો અહીં આવ્યા છે અને એમાં બહેનો પણ રક્તદાનમાં ભાગ લઈ રહ્યા છે, એ ખરેખર એમની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રતિ જે ભાવના છે એ એમાંથી વ્યક્ત થતી હોય છે. હું સૌ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભાઈ શ્રી નીરવભાઈ, અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને બીજા બધા જ એમની સાથે જોડાયેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નીરવ શાહ, ચેરમેન સંપ્રતિ ફાઉન્ડેશન. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી ફ્રી મેગા મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ અને આપણું આ તમામ પ્રકારના લોકોના બ્લડ ટેસ્ટ ફ્રી પણ કરવાનું એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. 75 વર્ષ એટલે સેવા અને સમર્પણના વર્ષો છે. એટલે આજે 75 ટ્રાયસિકલ, 75 ફોલ્ડિંગ વોકર, 75 જોડી બગલ ઘોડી, આ તમામ વસ્તુઓ દિવ્યાંગોને સશક્ત કરવા માટે પણ આજે અહીંયાથી વિતરણ કરવામાં આવશે અને આ એક વિશિષ્ટ આયોજન સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી આદરણીય મુકેશભાઈ દલાલ સાહેબની પ્રેરણાથી આયોજિત કરવામાં આવ્યું છે.